માટે લોકો એમ કહે છે કે ભાઈ એ હાવ ખાલી છે, પણ મારા વાલીડા એ જ એની મોટી જાહો જલાલી છે, જાહો જલાલી છે. અરે લોકો એમ કહે છે કે એ માણા ભાઈ હાવ ખાલી છે, પણ નહીં, એ જ એની મોટી જાહો જલાલી છે, જાહો જલાલી છે મારા વાલા. અરે આપણા નરેન્દ્રભાઈ મોદી અમેરિકાની ધરતી ઉપર પગ મૂકે ને ત્યાં મોદી 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 થવા માંડે. સાહેબ આ ભારતીય પુરુષનો પાવર છે, આ ભારતીય પુરુષનો પાવર છે સાહેબ. અમેરિકાની ધરતી ઉપર જ્યારે સ્વામી વિવેકાનંદજી બોલવા માટે ઊભા થાય અને ખાલી એટલું જ બોલે, ભાઈઓ બહેનો, કે આખો દેશ તાળીઓના નાદથી ગુંજી ઉઠે. સાહેબ આ આપણું ચારિત્ર છે અને આ આપણા સંસ્કાર છે સાહેબ. માટે ફરી ફરીને કહું છું કે ખમેરી ખુમારી ખાનદાની અને સંયમને જાળવી રાખજો મિત્રો. એ જ આપણી ઓળખ હશે દેશ અને દુનિયાની અંદર. પછી અહીં ઓકે અમેરિકા ફેર હું પડે મારા વાલા, રાણો તો રાણાની રીતે હોય. એટલે ફરી ફરી કહેવાનું મન થાય મારા વાલીડા, એ વીર રામવાળો કેવા શૂરવીર પુરુષો થઈ ગયા સાહેબ. જોગીદાસ ખોમાણને અજાણતા પણ સ્ત્રી સામે જોવાઈ ગયું ને, અજાણતા હો, ભૂલથી. ત્યારે એને પોતાની આંખમાં મરચું ભભરાવી દીધું. મિત્રો આવા પુરુષો, આવા દેવતાઈ પુરુષો ક્યાં મળવાના? ભારતની ધરતીમાં મળે, ભારતની ધરતીમાં. એ જોગીદાસ બાપુને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન, સત સત વંદન. સર કૃષ્ણ કુમાર સિંહજી મિત્રો, એમની હું ખમીરી ખાનદાની અને કુમારીને સંયમની વાતો કરવી એ ભાવનગરના સ્ટેટની. માટે તમને યાદ કરીને કહું છું, જે શૂરવીર પુરુષો થઈ ગયા, જે મહાપુરુષો આ ભારતની ધરતી ઉપર થઈ ગયા, એ ક્યારેય નહીં ભૂલાય, ક્યારેય નહીં ભૂલાય. એ તો પ્રાત સ્મરણીય બની ગયા, પ્રાત સ્મરણીય બની ગયા. ભાવનગરના મહારાજા આપણું જય હિન્દ ભારત એક થયું જ્યારે રજવાડા સોંપી અને એમને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા. અને ત્યારે આપણા ભાવનગર પરગણામાંથી એક ખેડૂતના બળદ ચોરાઈ ગયા. હવે એ ખેડૂત ભાઈને ખબર નહીં, દાદાને ખબર નહીં કે આપણું ભારત આઝાદ થઈ ગયું અને લોકશાહીની સ્થાપના થઈ ગઈ અને મહારાજા તો મદ્રાસના ગવર્નર પદે બિરાજમાન છે. તો કોઈકે એમ કીધું કે દાદા મહારાજા નીલમબાગમાં નથી અત્યારે, અત્યારે તો મદ્રાસના ગવર્નર. તો એ દાદા ટ્રેન મારફતે ફરતા ફરતા મદ્રાસ પહોંચ્યા અને ન્યા મહારાજાને મળીને એમ કીધું કે મહારાજા મારા બળદ ચોરાઈ ગયા, હવે મારી પાસે આજીવિકાનું સાધન નથી. ત્યારે એ મહારાજાએ પૂછ્યું કે કેટલા રૂપિયા? તો કે આટલા રૂપિયાના થાય મહારાજ. એ વીર પુરુષ અને દેવતાય પુરુષે એ ખેડૂત ભાઈના ખિસ્સામાં પૈસા નાખ્યા કે લ્યો દાદા આટલા પૈસા. અને દાદા પૈસા નાખીને પાછા ભાવનગર આવ્યા, નવા બળદ લીધા. સાહેબ આ વાતો સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં લગી ગવાહે અને ગવાતી રહે સાહેબ. અમે તો સ્ટેજના માધ્યમથી, કોઈ પણ કાર્યક્રમના માધ્યમથી આ વાતોને કાયમ મૂકવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ જ આપણી સંસ્કૃતિની, એ જ આપણી જાહો જલાલી છે. લોકો કહે એ હાવ ખાલી છે, પણ ભાઈ એ જ એની મોટી જાહો જલાલી છે.